ખાલી થાળી અને વેલણ સાથે મામલતદાર કચેરીએ ઉગ્ર વિરોધ. ધારાસભ્ય વિરુદ્ધ નારાબાજી. પાણી પ્રશ્ને ગ્રામ્યજનોમાં ભારે રોષ. બહુચરાજી વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે, ત્યાં ગ્રામ્યજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં જોટાણા મામલતદાર કચેરીએ પહોંચી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામ્યજનો હાથમાં ખાલી થાળી અને વેલણ લઈ અને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સરકાર તેમજ સ્થાનિક તંત્ર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન ગ્રામ્યજનોએ થાળીઓ વગાડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામ્યજનોનું કહેવું છે કે લાંબા સમયથી ગામમાં પીવાના પાણીની ભારે તંગી છે, તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિરોધ દરમિયાન બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર વિરુદ્ધ પણ ગ્રામ્યજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરી અને નારાબાજી કરવામાં આવી હતી. ગ્રામ્યજનોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામ્યજનોના આક્ષેપો મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું ન હતું, જેના કારણે હવે લોકો રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યા છે. ગ્રામ્યજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે. આ સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે. તો તમારું શું નામ અને તમારું જે ગામમાં શું સમસ્યા? મારું નામ પ્રભાસિંહ સોલંકી, માજી સરપંચ. કસલપુરા ગામમાં છેલ્લા 8 મહિનાથી બોર ફેલ ગયેલું છે. વારંવાર વહીવટીતંત્રને જાણ કરવા છતાં કોઈ કલેક્ટરશ્રી, રાજ્યના મંત્રી તેમજ ચાલુ ધારાસભ્ય શ્રી સુખાજી તરફથી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. જ્યારે સુખાજીને પૂછવામાં આવે છે ત્યારે ઉડાઉ અને ઉદ્ધત જવાબ આપી આ ગામને જાણે એમના અણગમો હોય એ રીતે બોર બનાવવામાં લક્ષ્ય લેતા નથી, કંઈ એમનો અભિપ્રાય આપતા નથી. જો એ અભિપ્રાય આપે તો તાત્કાલિક અસરથી બોર રાજ્ય કક્ષાથી મંજૂર થવાની શક્યતા રહેલી. કલેક્ટર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં તેમ છતાં કોઈ આવ્યું નથી. આજે ઉનાળાનો ભર ઉનાળો છે, લોકો ગરમીની અસહ્ય વેદનાઓ સહન કરી રહ્યા છે અને પાણીની ફૂલ એટલી તંગી છે. અત્યારે વેકેશનમાં અમદાવાદથી, મહેસાણાથી જે બાળકો અમારા આવેલા છે એ પણ ગામડાની મોજ માણવા આવેલા છે, એ પણ મોજ માણી શકતા નથી અને ગરમીમાં ત્રાહિમામ થઈ ગયા છે. તાત્કાલિક અસરથી અમને નવીન બોર બની આવે. જો નવીન બોર બનવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કસલપુરા ગામની વસ્તી રસ્તા ઉપર ઉતરી જઈ સ્થાનિક જે વહીવટીતંત્ર છે એનો વિરોધ પ્રદર્શન કરશે. કે તમે કયા ગામથી કેટલી મહિલાઓ આવે છે અને શું સમસ્યા છે? અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ આવી. અમારે પાણીની સમસ્યા. હા, 8 મહિને સમસ્યા પાણી. તો શું માંગણી છે હવે? શું માંગણી? અમારી માંગણી એ જ કે એમના ગામમાં બોર કરી આપો. પાણીની અત્યારે અમારે બહુ તંગી. અમારે 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં, ટેન્કર ભરેલા એ જોઈ તોથી. તમે એવા પોસ્ટર લઈને આવ્યા છે કે નળ સે જલ જે છે એ યોજના ફેલ છે, તો તમારા ગામમાં ફેલ છે યોજના? હા, ફેલ જ છે ને. 8 મહિનેથી ફેલ. 8 મહિનેથી અમુક કોઈને પાણી નહીં. અમારે તો ગમે તે પાણી લાવીને પીએ, પણ આ પશુપાલન ન શું પીએ. તમારું એવું કેવું છે નળ છે પણ જળ નથી? હા, જળ નથી. ઓકે. તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે. આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચશ્રી, ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. બીજા બાજુના ગામમાંથી પાણી લાવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વખત પાણી પુરવઠા, નર્મદા વિભાગ અને ધારાસભ્ય તેના સ્થાનિકને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. એટલા માટે થઈ અને ગામ લોકોએ આજે નિર્ણય કર્યો કે જિલ્લાના વડા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સમસ્યાનું હલ થાય એના માટે થઈ અમારા બહેનો, ખાસ કરીને ભાઈઓ, વડીલો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે. એટલા માટે કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી કે આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવો. કેટલા સમયથી પાણી નથી મળ્યું? છેલ્લા 8 મહિનાથી બોર ફેલ થઈ ગયો છે. પાણી નર્મદાનું ઓછું આવે છે, એના કારણે લોકોને તકલીફ પડી રહી છે. મહિલા તમારું શું નામ અને તમારા કસલપુરા ગામની અંદર શું સમસ્યા?
સાહેબ, મારું નામ વસંતીબેન છે. અમારા કસલપુરા ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે. 8 મહિનેથી પાણી આવ્યું નથી. અમારા બાળકોને સ્કૂલ મૂકવા જવાનું હોય તો ટાઈમ એવો સાચવતા નથી. અમારે કંઈ બીજું જોઈતું નથી. અમને બોર કરી આપો કે સરકારને એટલી વિનંતી કરવાની છે. અને 2 દિવસે પાણી આવે પણ એમ કે થોડું ઘણું આવે ને ના આવે ને એવું બધું. આવડા મોટા ગામમાં પાણી પોગતું નથી. પછી એમ કે જે ઢોર હોય ઢોકણ હોય એમને પાવાનું શું, અને અમારે ક્યાં જઈને પેલું કરવું તો આપણે જાનવરને પાણી પીએ કે 2 દિવસે પાણી અમારે આવે, એક દિવસ આવે ને એક દિવસ ના આવે. પછી પાણીની સમસ્યા અમને કયો સરપંચ સાહેબને કહીએ પણ કોઈ રજૂઆત ભરતા નથી અમારે કે. પાણી વગર તમારે નાવા ધોવાનું તેમજ પીવાના પાણી હા, બહુ જ મોટી 2 દિવસે પાણી આવે, અડધો કલાક પૂરો કલાક પાણી આવે, એમાં કોઈ ઠેકાણું પડતું નહીં ને. એમ 2 દિવસે પાણી આવે એટલે 2 દિવસે પાણી આપણા મોટા ગામમાં પોગતું જ નથી. થોડું છે બાળકોને સ્કૂલમાં મોકલવા બસ કેટલા દિવસથી નવરાવો છો? 2 દિવસે બે દિવસે આ પાણી જ આવતું નહીં સાહેબ. પછી 2 દિવસે જ નવરાવું પડે ને. હા, એટલે પછી પાણી તો અહીંયા તો કોઈ નદી નાળા છે નહીં, એટલે પછી પાણી તો જોવતું મળતું જ નથી ને. એમ અમે તો સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે અમને બોર કરી આપો, બીજું કોઈ અમારે જોઈતું નથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.